સુરત પહોંચે સુરતમાં ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા છે। સચિન વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। રેલવે ગરનાળામાં પાણી ભરાતા જ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા છે। વાહન વ્યવહાર ખોરવાયો છે। સુરતમાં વરસાદી માહોલ છે। આપ જોઈ રહ્યા છો સતત વરસાદી માહોલ, જેના કારણે પાણી પણ ભરાઈ ગયા છે। રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। સચિન વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા જ લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। पटना मत क्या है સુરતના લિંબાયત ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે। ગરનાળામાં કમર સુધીના પાણી ભરાતા જ હાલાકી છે। લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા માટે મજબૂર છે। તંત્રએ બેરિકેડ મૂકી ગરનાળું બંધ કર્યું છે। પ્રશાસનના પાપે લોકો પરેશાન પણ થઈ રહ્યા છે। સુરતના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। તંત્રે બેરિકેડ મૂક્યું છે, પણ પારાવાર મુશ્કેલીનો સામનો આમ જનતાને કરવો પડી રહ્યો છે। તંત્રે બેરિકેડ તો મૂક્યું છે, પણ ગરનાળું બંધ કર્યું છે। વહેલી સવારથી સુરતમાં પડી રહેલા ધોધમાર વરસાદના કારણે સુરતમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। લિંબાયત ગરનાળાના સીધા દ્રશ્ય છે, જ્યાં કમર સુધીના જે પાણી છે તે પાણી ભરાઈ ગયા છે। જે વાહન ચાલકો છે તે આ કમર સુધીના જે પાણી છે તે પાણીમાંથી આવવા માટે મજબૂર બની રહ્યા છે। મહત્વની વાત છે કે દર વર્ષે સ્થાનિક લોકો દ્વારા સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવે છે, તેમ છતાં જે પાણીનો જે નિકાલ થવો જોઈએ તે નિકાલ થઈ નથી રહ્યો, જેને કારણે રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આપ જોઈ શકો છો વાહન ચાલક પોતાના જીવના જોખમે આ જે કમર સુધીના જે પાણી છે તેમાંથી પસાર થવા મજબૂર બની રહ્યા છે। જે નાના બાળકો છે તે નાના બાળકો પણ સાયકલ લઈને આ પાણીમાંથી જવા માટે મજબૂર રહી રહ્યા છે। મહત્વની વાત છે કે આ લિંબાયત ગરનાળું ઉધના અને લિંબાયતને જોડતું આ ગરનાળું છે। આ પાણી ભરાઈ જવાના કારણે લોકોએ 6 થી 7 કિલોમીટરનો ચક્રાવો ફરવાનો વારો આવી રહ્યો છે। હાલમાં જે રીતે હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે તંત્ર સ્ટેન્ડ બાય જોવા મળી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે છતી થઈ છે। આપ જોઈ શકો છો સુરત મહાનગરપાલિકાએ આ જે બેરિકેડ છે તે બેરિકેડ મૂકી દેવામાં આવ્યું છે અને આ જે ગરનાળું છે તે વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે। તેમ છતાં જે વાહન ચાલકો છે તે આટલા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે અને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે મજબૂર બની રહ્યા છે। દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ પ્રી મોન્સૂનની કામગીરી પાછળ થતો હોય છે, પરંતુ આ ખર્ચ માત્ર ને માત્ર કાગળ પર જ હોય તે રીતના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। હાલમાં હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે તંત્રને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે। હજુ પણ આકાશમાં કાળા દિબાગ જોવા મળી રહ્યા છે। ત્યારે આપ જોઈ શકો છો સ્કૂલના વિદ્યાર્થીઓ જે છે તે આટલા પાણીમાંથી નીકળવા માટે મજબૂર બની રહ્યા છે। ક્યાંક ને ક્યાંક જે તંત્રના પાપે લોકોએ ભોગવવાનો વારો આવી રહ્યો છે। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।